નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓનું ફરી એક વખત સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ એના વિશેની આપણે વાત કરતા હતા। આજે નવા જ ટૉપિક સાથે ફરી એકવાર ઉપસ્થિત થયા છીએ। સ્ક્રીન ઉપર તમને એક પ્રશ્ન દેખાઈ રહ્યો છે। કોષ એ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે, શા માટે? ગઈકાલે આપણે લાસ્ટ વિડીયોની અંદર કોષ વિશેની જે પ્રાથમિક માહિતી હતી એ મિત્રો આપણે સમજ્યા હતા। હવે કોષ જે છે એ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ આપણે કહીએ છીએ, પણ એના પાછળનું કારણ શું છે તો એ કારણ આપણે સમજવું છે। તો અહીંયા તમને આન્સર આપેલો છે એ પ્રમાણે આપણે એનું કારણ સમજીએ મિત્રો। પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે। એનો મતલબ કે જીવંત કોષ હશે એ જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલા હશે। બહુકોષીય સજીવો હોય, બહુકોષીય સજીવો એટલે આપણે કાલે વાત કરી હતી કે જે સજીવો એક કરતાં વધારે પ્રકારના કોષ ધરાવે છે એ બહુકોષીય સજીવો છે, જેમાં આપણે મનુષ્યનો સમાવેશ થાય, જુદી જુદી વનસ્પતિઓ છે એનો સમાવેશ થાય। એક કોષી સજીવો એટલે જેમાં એક જ કોષ હોય, જે સજીવમાં એક જ કોષ અસ્તિત્વ ધરાવતો હોય તો એ એક કોષી સજીવો છે। અહીંયા બહુકોષી સજીવોની આપણે વાત કરીએ મિત્રો, તો એમાં સારામાં સારું ઉદાહરણ આપણું આપી શકાય। મનુષ્ય છે એ બહુકોષીય સજીવ છે, અને મનુષ્યની અંદર આપણે જોઈએ મિત્રો તો જુદા જુદા કાર્યો કરવા માટે શ્રમ વિભાજન આપણને જોવા મળે છે। એટલે કે શ્રમ વિભાજન જે છે એ જુદા જુદા કોષો દ્વારા અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે। માનવ શરીરની અંદર જે વિભિન્ન ભાગો છે એ વિભિન્ન ભાગો એ જુદા જુદા કાર્યો કરે છે। એનું ઉદાહરણ આપણે લેવું હોય તો દાખલા તરીકે આપણું હૃદય છે, એ હૃદય શું કરે છે તો રુધિર પંપનું કાર્ય કરે છે। રુધિર પંપ એનો મતલબ શું તો રુધિર સર્ક્યુલેશન સાથે જે રુધિરનું સર્ક્યુલેશન આપણા શરીરમાં સતત ચાલુ રહે છે એ પમ્પિંગનું કામ જે છે એ આપણું હૃદય કરે છે। જઠર અને નાનું આંતરડું એની વાત આપણે કરીએ મિત્રો, તો ખોરાકના પાચન સાથે જઠર અને નાનું આંતરડું બંને સંકળાયેલા છે। તો આ પ્રમાણે તમે જુઓ કે બહુકોષીય સજીવો જે છે એમાં ખાલી મનુષ્યનું ઉદાહરણ આપણે લઈએ તો મનુષ્યના ઉદાહરણની અંદર એની જે આખી કાર્ય પદ્ધતિ છે, આખી કાર્યશૈલી છે, એમાં આપણને શ્રમ વિભાજન જોવા મળે છે। જુદા જુદા અંગો જે છે એ જુદું જુદું કાર્ય કરે છે। હૃદય છે હૃદયનું કામ કરે છે, જઠર જઠરનું કામ કરે છે, નાનું આંતરડું, મોટું આંતરડું, યકૃત, બરાબર, આ બધા જ અંગો જે છે એ પોતે પોતાનું કાર્ય વિભિન્ન રીતે કરે છે। એક કોષી સજીવો જે છે એની આપણે જો વાત કરીએ તો એમાં પણ આપણને શ્રમ વિભાજન કેટલાક અંશે જોવા મળે છે। દાખલા તરીકે પ્રત્યેક કોષ જે છે એ કેટલાક વિશિષ્ટ ઘટકો એ પોતે ધરાવતા હોય છે, અને જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે, એટલે અંગિકા સ્વરૂપે આપણને એ કોષ જોવા મળતો હોય છે। આ પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે, બરાબર। જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ, કોષની અંદર નવા દ્રવ્યનું નિર્માણ તમારે કરવું હોય, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા હોય। ઉત્સર્ગ દ્રવ્ય એનો મતલબ શું થાય મિત્રો? નકામા દ્રવ્યો। આપણા શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જુદી જુદી થાય છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે નકામું દ્રવ્ય નિર્માણ પામતું હોય, બરાબર, જેની શરીરને કોઈ જરૂર નથી, તો એવું જે નકામું દ્રવ્ય છે એને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય મિત્રો, બરાબર। તો આવા ઉત્સર્ગ દ્રવ્યને સજીવ શરીરમાંથી દૂર કરવા માટે પણ આ જુદા જુદા કોષીય જુદી જુદી કોષીય અંગિકાઓ જે છે એ પોતે કાર્યરત હોય છે, બરાબર। તો કોષ જે છે એ કોષની બાબતમાં આપણે વાત કરીએ મિત્રો તો એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, એ બંને જુદા જુદા કોષીય આયોજન દ્વારા એ નિશ્ચિત કાર્યો સાથે આપણને શ્રમ વિભાજન થતું જોવા મળે છે મિત્રો। એટલે આપણે આના ઉપરથી કહી શકીએ કે કોષ જે છે એ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે, બરાબર। કારણ કે કોષો વડે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય એમાં જુદા જુદા
એમાં જુદા જુદા કાર્યોનું શ્રમ વિભાજન આપણને જોવા મળે છે। બરાબર મિત્રો, એટલે આના આધારે આપણે કહી શકીએ કે કોષ એ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે। ચલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ છીએ। અહીંયા એક નવો પ્રશ્ન તમને દેખાઈ રહ્યો છે, કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે? તો આ બાબત તો આપણે ગયા તાસમાં પણ શીખ્યા હતા। રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક છે, એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665માં કોષની શોધ કરી હતી। બરાબર, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665માં એ કોષની શોધ એમને કરી હતી। અને કઈ રીતે કરી હતી? તો સૌપ્રથમ એમને સૂક્ષ્મદર્શક યંત્રની રચના કરી હતી। પોતાની જાતે સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્ર એમને બનાવ્યું હતું અને એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જે બૂચ નામનો છોડ હોય એની જે વૃક્ષની છાલ હોય એ છાલમાંથી પાતળા છેદનું એમને અવલોકન કરેલું અને એ અવલોકન કરતાં એમને એવું માલુમ પડ્યું કે ત્યાં આગળ એમને જે મધપૂડો હોય એ મધપૂડામાં જેવા નાના નાના ખાનાની રચના હોય એવા નાના નાના ખાના એમની દ્રશ્યમાન થયા। બરાબર, અને આવા પ્રત્યેક નાના ખાના હતા એમને રોબર્ટ હુકે કોષ નામ આપ્યું, જેને આપણે ઇંગ્લિશમાં સેલ કહીએ છીએ, CELL। બરાબર, તો આ રીતે કોષ જે છે એની શોધ થયેલી હતી મિત્રો। બહુ અગત્યનો પ્રશ્ન, આપણી પ્રાથમિક માહિતી માટે પણ આપણે એને ધ્યાનમાં લઈશું। ચલો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જઈએ છીએ। ચલો અહીંયા પ્રશ્ન છે, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો હમણાં જે પ્રથમ પ્રશ્ન જોયો મિત્રો એનો એ જ આ પ્રશ્ન છે। મોટા ગુણભાર તરીકે માની લો પૂછાય તો અગાઉ મેં સમજાવ્યું એ પ્રમાણે ડિટેલમાં ચર્ચા તમે કરી શકો, અને જો ટૂંકા પ્રશ્નો તરીકે પૂછાય તો અહીંયા તમને લખેલું છે કે પ્રત્યેક જીવંત કોષ સ્વતંત્ર રીતે જીવનની બધી જ જરૂરી ક્રિયાઓ કરવાની ક્ષમતા ધરાવે છે, આથી કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે। એટલે જો ટૂંકા પ્રશ્નોમાં પૂછાય મિત્રો તો તમે આ રીતે એક લીટીમાં આન્સર પણ આપી શકો છો। પ્રત્યેક જીવંત કોષ સ્વતંત્ર રીતે એટલે પોતાની રીતે, બરાબર, જીવનની બધી જ જે જરૂરી ક્રિયાઓ છે એ જરૂરી ક્રિયાઓ પોતે કરી શકવાની ક્ષમતા ધરાવે છે। બરાબર, માટે કોષ જે છે એને સજીવ શરીરનો બંધારણીય તથા ક્રિયાત્મક એકમ આપણે કહી શકીએ। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ મિત્રો। ચલો અહીંયા એક નવો પ્રશ્ન છે, કોષ રસ પટલ કોષનો સક્રિય ભાગ છે, સમજાવો। હવે મિત્રો કોષ રસ પટલ પહેલાં તો શું છે એ આપણે સમજી લઈએ। તો તમને એક આકૃતિ દોરી અને હું સમજાવું તમને। કોઈ પણ કોષ છે માની લો, એ કોષની અંદર જે બહારનું જે આવરણ હોય, ધારો કે કોઈ પણ પ્રકારનો કોષ હોય, એ કોષની અંદર અહીંયા સેન્ટર પોઈન્ટ ઉપર કોષ કેન્દ્ર એનું હોય, અને કોષ કેન્દ્રની આજુબાજુ જે 3-4 લેયર આપણને જોવા મળતા હોય તો એ કોષ કેન્દ્ર પટલ કહેવાય। પછી આ જે આખો કોષ છે એની અંદર અહીંયા જુદી જુદી અંગિકાઓ હશે, અને આપણે જે એનું પ્રવાહી હોય એ પ્રવાહીને આપણે કોષ રસ કહેતા હોઈએ છીએ। શું કહેતા હોઈએ છીએ? કોષ રસ। અને કોષ રસ જે છે એ કોષ રસનું આ જે બહારનું આવરણ રહ્યું એ બહારનું આવરણ એટલે કોષ રસ પટલ કહેવાય। શું કહેવાય મિત્રો? કોષ રસ પટલ। એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેની અંદર આપણને આ કોષ રસ પટલ અહીંયા જોવા મળે છે મિત્રો। બરાબર, વનસ્પતિ કોષ હશે તો કોષ રસ પટલની બહારની બાજુ કોષ દિવાલ પણ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષ હોય તો બાજુ જે એની સૌથી બહારની બાજુ છે ત્યાં આગળ કોષ દિવાલ જોવા મળતી નથી। બરાબર, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આ થોડી ભિન્નતા છે, જે આપણે આગળ તફાવત સ્વરૂપે હમણાં જોવાના છીએ પ્રશ્નમાં। તમે અત્યારે ખાલી એટલું યાદ રાખો, આપણો પ્રશ્ન કોષ રસ પટલ ઉપર છે, એટલે કોષ રસ પટલ ક્યાં હોય એ બાબત હું તમને સમજાવી રહ્યો છું। વચ્ચે કોષ કેન્દ્ર હોય, એની આજુબાજુ જે લેયર છે કોષ કેન્દ્ર પટલ, અને જે પછી કોષ રસ પ્રવાહી સ્વરૂપ આપણને જે કોષમાં જોવા મળે છે એ પ્રવાહી સ્વરૂપની બહારની બાજુનું જે આવરણ છે એ આવરણ એટલે કોષ રસ પટલ કહેવાય। બરાબર, તો એ કોષ રસ પટલ વિશે આપણે માહિતી લેવાની છે। ચલો હવે એ માહિતી આપણે સમજી લઈએ મિત્રો। કોષ રસ પટલ કોષનો સક્રિય ભાગ જે છે એ કેમ કહેવાય છે? તો કોષમાં કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ જેવી 3 લાક્ષણિકતાઓ આપણને જોવા મળે છે। હમણાં મેં તમને સમજાવ્યું, કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ, તેઓના કારણે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષ તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે।
એટલે આ ત્રણેય લાક્ષણિકતાઓના કારણે કોષ જે છે એ પોતાની બધી એક્ટિવિટી કરી શકે છે. કોષરસ પટલ જે છે એ કોષનું સૌથી બહારનું આવરણ છે. જો હમણાં મેં તમને આકૃતિમાં સમજાવ્યું હતું, કોષરસ પટલ જે છે એ કોષનું સૌથી બહારનું આવરણ છે. કોષરસ પટલ નમ્યતા ધરાવે છે, એટલે એમાં નમ્યતા આપણને જોવા મળશે. જે કાર્બનિક અણુઓ લિપિડ્સ અને પ્રોટીનનું બનેલું છે. જો આ MCQ પ્રશ્નો માટે યાદ રાખવાનું. કોષરસ પટલ જે છે એ લિપિડ અને પ્રોટીન, જેના જે કાર્બનિક અણુઓ છે એ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. મિત્રો, આપણે જોયું કે કોષરસ પટલ જે છે એ સૌથી બહારનું લેયર છે, એટલે એ શું કરશે, કેટલાક દ્રવ્યોને માની લો કે કોષમાંથી બહાર જવું છે, બરાબર, અને કેટલાક દ્રવ્યોને માની લો કે કોષની અંદર એન્ટર થવું છે. તો આ બંને પરિસ્થિતિમાં એ મંજૂરી આપશે, બરાબર. એની મંજૂરી વગર જે વિનિમય થાય, આપ લે થાય, એ શક્ય બનતી નથી. દ્રવ્ય જે છે કોષમાંનું એને બહાર જવું હોય અને બહારના દ્રવ્યને જો કોષની અંદર દાખલ થવું હોય તો એનું જે આખું વિનિમય જે છે, એની જે આખી પ્રણાલી છે, આખી સિસ્ટમ છે, એનું કંટ્રોલિંગ પાવર આ કોષરસ પટલ પોતે કરે છે. કોષરસ પટલની તરલતા એ કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યોનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે. બરાબર મિત્રો, કોષરસ પટલ જે છે એ બાહ્ય પર્યાવરણમાંથી જો દ્રવ્યોને ગ્રહણ કરવા હોય, દ્રવ્યોને ડાયજેસ્ટ કરવા હોય તો એ પોતે કોષને સક્ષમ બનાવે છે. બરાબર, એટલે કોષરસ પટલ જે છે એ પોતે પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહી શકાય. કોષમાં કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ છે કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહે છે. દ્રવ્યની ત્વરિત ગતિશીલતા તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ થાય છે. હવે મિત્રો, CO2 વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વાયુ છે, કોષરસ પટલમાંથી બહાર જઈ શકે છે. કોષની અંદરથી એને બહાર જ્યારે જવું હોય તો ત્યારે એ પોતે પ્રસરણ પામી અને આ વાયુઓ કોષરસ પટલમાંથી બહાર નીકળી શકે છે. આવી જ ઘટના ત્યારે જોવા મળે જ્યારે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે છે. બરાબર, એટલે CO2ની માત્રા વધે ત્યારે એ ઓટોમેટિકલી પ્રસરણ પામશે અને કોષરસ પટલની બહાર જશે. જ્યારે કોષની બહારના પર્યાવરણમાં કોષમાંના CO2ના સંકેન્દ્રણની સાપેક્ષમાં સંકેન્દ્રણ ઓછું હોય છે ત્યારે CO2ના આ સંકેન્દ્રણના તફાવતને લીધે કોષમાંનો CO2 કોષની બહાર પ્રસરણ દ્વારા નીકળે છે. એટલે એનો મતલબ એ થયો કે કોષની અંદર CO2નો જથ્થો વધે અને બહારના વાતાવરણમાં CO2ની ગેપ સર્જાય તો CO2 પ્રસરણ દ્વારા કોષરસ પટલમાંથી નીકળી અને બહારના પર્યાવરણમાં એ ભળી શકે છે. આ જ રીતે ઓક્સિજન વાયુ પણ પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશ કરી શકે, બહાર નીકળી શકે છે. બરાબર છે મિત્રો, આથી કહી શકાય કે કોષરસ પટલ કોષનો એક સક્રિય ભાગ છે. બરાબર, આટલી બધી ભૂમિકા કોષરસ પટલ એ પોતે નિભાવે છે મિત્રો, અને આ તમામ ભૂમિકાઓના કારણે આપણે કોષરસ પટલ જે છે એ સજીવનો અથવા તો કોષનો એક સારામાં સારો અને અગત્યનો ભાગ આપણે કહી શકીએ છીએ મિત્રો. ઓકે, તો આ પ્રશ્ન પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે મિત્રો. બરાબર, આ તમામ પ્રશ્નો જે છે એ તમારે બહુ સારી રીતે વિડીયોમાં ફરી એકવાર સમજવાના છે. યુટ્યુબ વિડીયોની લિંક દ્વારા તમને આ બધું મોકલી આપવામાં આવશે. સમજ્યા પછી તમારે વિજ્ઞાનના ચોપડાની અંદર આ બધું સારી રીતે લખવાનું છે મિત્રો. ઓકે, ધન્યવાદ.